હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં ચર્ચા કરશું કે વૃષભ રાશિના તમામ જાતકો જુલાઈ 2024 તમારા માટે સાધારણ કરતાં કંઈક વિશેષ આ મહિનો રહેવાનો છે। આ મહિનામાં ફાઇનાન્શિયલ બાબત હોય કે ફેમિલી મેટર હોય કે પછી કોઈ પણ નાની મોટી ટ્રીપનું પ્લાનિંગ કેમના હોય કે પછી ઘરમાં કોઈક નાની તકલીફનું કારણ હોય કે પછી વર્કપ્લેસ પર થતું વર્કપ્લેસ પોલિટિક્સ, આ તમામ બાબતે તમને કંઈક પોઝિટિવ ન્યૂઝ મળી શકે છે। પરંતુ તમારા દ્વારા કરવામાં આવેલી નાની ભૂલ તે તમારા દ્વારા કરવામાં આવેલી તમામ મહેનત પર પાણી ફેરવી શકે છે। તેથી જ હું તમને કહી રહ્યો છું, વિડીયોના અંત સુધી જોરથી બન્યા રહેજો। ઘણી વધારે વિશેષ માહિતી આ વિડીયોમાં તમને અંતે મળવા જઈ રહી છે। તો આપણે શરૂઆત કરીએ વૃષભ રાશિના જાતકો। જે કોઈ પણ જાતકોનું નામ બ, વ અને ઉ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તેને થાય છે વૃષભ રાશિ। રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, એટલે કે ફર્સ્ટ હાઉસમાં મંગળ દેવતા, ત્યારબાદ સૂર્ય દેવતા સેકન્ડ હાઉસમાં, બુધ ગુરુ શુક્ર જન્મ પત્રિકાના તૃતીય સ્થાનમાં, કેતુ દેવતા ચતુર્થ સ્થાનમાં, રાહુ દેવતા દસમ સ્થાનમાં અને શનિ દેવતા માર્ગીય અવસ્થામાં મહિનાની શરૂઆતમાં 11મા સ્થાનમાં વિરાજમાન રહેશે। વળી આ મહિનામાં રાશિ પરિવર્તન તો થવાના છે, પરંતુ બે તેવા રાશિ પરિવર્તન કે જે હું સ્ટાર્ટિંગમાં તમને કહ્યું હતું કે તમારા માટે વિશેષથી કંઈક વધારે શુભ આ મહિનો રહી શકે છે કે નેગેટિવ પણ રહી શકો છો। તે છે 7 જુલાઈના રોજ બુધ દેવતા વક્રી અવસ્થામાં આવવાની શરૂઆત કરશે કર્ક રાશિમાં, અને 23 જુલાઈની આસપાસ એટલે કે 24 જુલાઈના રોજ બુધ દેવતા આવી જશે મિથુન રાશિમાં પરત। ત્યારબાદ 23 જુલાઈના રોજ શનિ દેવતા પણ વક્રત્વ અવસ્થામાં આવવાની શરૂઆત કરશે અને 27 જુલાઈના રોજ તે પ્રોપરલી વક્રી અવસ્થામાં આવી જશે, તેમ આપણે ગણી શકીએ છીએ। આ બે વક્રી પ્લેનેટ ઘણો બધો ચેન્જીસ લાવી શકે છે અને તે કયા સ્થાનમાં થવાના છે ને તેના વિશે જ આ વખતે મહત્વનું ખૂબ તમારા માટે બનીને રહેશે। તો ચલો ચર્ચા કરીએ। તો તમામ વૃષભ રાશિના જાતકો તમારા સ્વાસ્થ્ય બાબતે જો ચર્ચા કરીએ તો સ્વાસ્થ્યના સ્થાનના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં, પરંતુ 4 જુલાઈના રોજ તે આવી જશે જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં કેતુ દેવતા સાથે, એટલે કે આ મહિનામાં 4 જુલાઈ બાદ મેક્સ ટુ મેક્સ 7 જુલાઈ બાદ તમારું સ્વાસ્થ્ય, તમારી બોડી, તમારી ઇમ્યુન સિસ્ટમ, તમારી ડાયજેશન સિસ્ટમ આ તમામ તમારા સાથે કંઈક ગેમ રમી રહ્યા છે ને તે પ્રમાણેના સંજોગો બની શકે છે અને બની જ શકે છે। એટલે કે તમે કંઈક ખાનપાન બહારનું નથી કરી રહ્યા છતાં પણ તમને માથું દુખી રહ્યું છે, ચક્કર આવી રહ્યા છે, પેટને લગતી તકલીફ થઈ રહી છે, આ પ્રમાણે કોઈક ને કોઈક રીતે તમારી નર્વસ સિસ્ટમ પણ ડાઉન થઈ રહી છે, તે પ્રમાણે તમારી હેલ્થ તમારા સાથે ગેમ રમી રહી છે, તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે। તેથી હેલ્થનું આ મહિનામાં ખાસ કાળજી રાખવી ખૂબ જરૂરી છે। મંગળ દેવતા કે જે બ્લડને લગતી તકલીફને પણ રિપ્રેઝન્ટ કરે છે, તો જે કોઈ પણ મહિલાઓ જેમને માસિકને લગતી તકલીફ પણ વધારે રહેતી હોય તેમને પણ આ મહિના દરમિયાન વિશેષ કાળજી રાખવી ખૂબ જરૂરી છે। સાથે જે કોઈને પણ બ્લડ પ્રેશરને લગતી તકલીફ અત્યાર સુધી ન હતી ને તો તે પણ આવી શકે છે। તેનું કારણ છે કે તમે કાર્ય કરવા માટે તેટલા બધા કુશળ થઈ રહ્યા છો કે તમે કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છો, તો થોડુંક પોઝ કરીને તમારા પર પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનીને રહેશે। આ પ્રમાણે સ્વાસ્થ્ય બાબતે આ મહિનામાં તમારે તમારી જાતે કાળજી રાખવી ખૂબ જરૂરી છે। સેકન્ડ હાઉસમાં સૂર્ય દેવતા જન્મપત્રિકામાં 15 જુલાઈ 16 જુલાઈ સુધી ત્યાં રહેવાના છે, તેના કારણે ફેમિલી મેટર્સમાં કોઈક વધારે મહત્વનું ડિસિઝન તમારે લેવું પડી શકે છે કે પછી ફેમિલીમાં કોઈક નવી રિસ્પોન્સિબિલિટી માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ, તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે। તેથી આ મહિનામાં કૌટુંબિક બાબતે કોઈક ને કોઈક મોટું ડિસિઝન લેવું પડી શકે છે અને કૌટુંબિક બાબતે તમારી વાણી પણ તે પ્રમાણેની થઈ શકે છે કે તમે જ ડિસિઝન મેકર છો, આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે। ફાઇનાન્સિસ બાબતે પણ તમારા બેંક બેલેન્સ દિવસે ને દિવસે જાણે અપ થઈ રહ્યું છે, વધી રહ્યું છે, તે પ્રમાણેના પોઝિટિવ ન્યૂઝ તમને આ મહિનો જુલાઈ 2024 તમારા માટે લઈને આવી રહ્યો છે। 16 જુલાઈ સુધીમાં ખાસ તમારા બેંક બેલેન્સમાં પ્લસ એટલે કે વધારો તમને દેખાઈ શકે છે, પરંતુ તેના માટે ઉચિત તમે જો પગલાં ભર્યા હશે તો જ। ઘરે બેઠા બેઠા તો કોઈના પણ બેંક બેલેન્સ વધતા નથી ને, તેથી જ કહું છું ઉચિત પગલાં ભરો, તમારા માટે યોગ્ય છે। સૌથી વધારે મહત્વપૂર્ણ બુધ ગુરુ અને શુક્ર જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં છે, એટલે કે એક્સ્ટ્રા એફર્ટના સ્થાનમાં છે, તમારી હેલ્પ કરનારા લોકોના સ્થાનમાં છે અને તમારી નાની મોટી યાત્રાના સ્થાનમાં છે। આ મહિનામાં નાની મોટી યાત્રા
થવાના પણ સંજોગો બની રહ્યા છે કે નાની મોટી યાત્રાનું પ્લાનિંગ થવાના સંજોગો પણ બની રહ્યા છે. તો જો તે તમે કરી રહ્યા છો, ઘણા સમયથી ડીલે કરી રહ્યા છો ને, તો આ મહિનામાં પ્લાનિંગ કરો તે ખૂબ જ જરૂરી છે. કારણ કે પહેલાં બુધ દેવતા માર્ગી અવસ્થામાં, ત્યારબાદ વક્રી થશે ને પછી રાશિ પરિવર્તન કરશે. તેથી જ કહી રહ્યો છું કે નાની મોટી ટ્રીપનો પ્લાનિંગ થઈ શકે છે. ગુરુ દેવતા પણ તમારા સાહસમાં વધારો કરશે, પરંતુ તે સાહસ થકી તમે તમારા નામમાં, તમારા કામમાં તમે ક્યાંક ને ક્યાંક વધારો કરી રહ્યા છો, ગ્રોથ કરી રહ્યા છો. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. કારણ કે બુધ દેવતા 7 જુલાઈથી વક્રી અવસ્થામાં આવશે, તે પણ ગુરુથી દૂર જવા લાગશે. શુક્ર દેવતા 4 જુલાઈથી જ રાશિ પરિવર્તન કરી લેવા છે. તેના કારણે ગુરુ દેવતા ત્યાં કોઈક ને કોઈક રીતે આગળ વધારી રહ્યા છે તમને, અને તેમની જે સીધી દ્રષ્ટિ, ઉચ્ચ દ્રષ્ટિ ભાગ્યના સ્થાન પર જઈ રહ્યા છે. કાળ પુરુષના ગુરુ દેવતાની રાશિના સ્થાન પર જઈ રહ્યો છે. તેના કારણે વૃષભ રાશિના જાતકો તમને તમારા ભાગ્યનો સાથ મળી રહ્યો છે, અને ભાગ્ય કરતાં પણ વધારે તેવા કોઈ વ્યક્તિનો, તેવા કોઈ ગાઈડરનો તમને સાથ મળી રહ્યો છે કે જે તમને તમારી ફિલ્ડમાં આગળ વધવા માટે ક્યાંક ને ક્યાંક મદદ કરી શકે છે, અને તેના થકી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. તેથી પોઝિટિવ ન્યૂઝ આ પ્રમાણે તમને મળી શકે છે. હવે તમે જોશો તો કેતુ દેવતા જન્મપત્રિકાના 4th સ્થાનમાં, શુક્ર દેવતા 4 જુલાઈથી તેમને જોઈન કરી રહ્યા છે. તેના કારણે તમામ વૃષભ રાશિના જાતકો, જો તમે પ્રોપર્ટીની કોઈ ડીલ કરી રહ્યા છો, તમે કોઈ નવું વાહન પરચેસ કરવા જઈ રહ્યા છો, કે પછી તમે તમારી પ્રોપર્ટી સેલ આઉટ પણ કરવા જઈ રહ્યા છો, તો થોડુંક થોભી જાઓ. કારણ કે શુક્ર દેવતા અને તેના સાથે કેતુ દેવતા વધારે મોટું દેખાવામાં તમે ખોટું ડિસિઝન લઈ શકો છો. એટલે કે તમે કોઈ બાઇક કે વાહન પરચેસ કરી રહ્યા છો, અને થોડા સમય બાદ તમે પરચેસ કરો ને તરત જ કોઈ તેનાથી એડવાન્સ વર્ઝન આવી જાય છે, ને તમને થશે કે થોડી કાળજી રાખી લીધા હોત, થોડું વેટ કરી લીધું હોત, તો મને ઘણું સારું, ખૂબ સારી મને સ્કીમ, એટલે કે નવું વાહન પણ એ પ્રમાણેનું પ્રાપ્ત થઈ શકે. કોઈ વધારે તમે કોઈ સ્કીમમાં પૈસા રોકવા જઈ રહ્યા છો, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી કે કોઈ પણ જગ્યા પર, કે પછી તમે તમારા નવા વાહનના સાથે સાથે નવા ઘર બાબતે પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છો ને, તો થોડું થોભી જાઓ, થોડી કાળજી રાખો. હજુ પણ ઘણી સારી તક તમને મળવાની છે. તેથી તમારે શુક્ર કેતુના ટ્રેપમાં નથી આવી જવાનું, અને વધારે મહત્વપૂર્ણ, તમારે તેટલો બધો દેખાડો પણ નથી કરવાનો કે હું તો આ પ્લાનિંગ કરી રહ્યો છું, આ રીતે આગળ વધીશ, તે રીતે આગળ વધીશ, મારા પાસે આટલા સમયમાં આટલું ધન આવવાનું છે. દેખાડો ન કરો. દેખાડો જેટલો નહીં કરો ને તેટલું તમારા માટે સારું રહેશે. વાત કરીએ તમારા સંતાન બાબતે, પંચમ સ્થાનના માલિક બુધ દેવતા થોડાક ડ્રામેટિકલ આ મહિનામાં બનવાના છે. એટલે કે પહેલાં વક્રી અવસ્થામાં, ત્યારબાદ રાશિ પરિવર્તન મહિનાના અંતના સમય દરમિયાન. તેના કારણે તમારું બાળક ક્યાંક ને ક્યાંક ખૂબ વધારે ધમાલ કરી રહ્યું છે. જો નાનું બાળક છે તો ધમાલ કરી રહ્યું છે, અને જો તે થોડીક વધારે મોટી ઉંમરનું છે તો તેના ફ્રેન્ડ સર્કલથી તમારે થોડુંક સાચું જરૂરી બનશે. કારણ કે ફ્રેન્ડ સર્કલની વાતોમાં આવીને તે કોઈ ખોટું પગલું ન ભરી જાય ને, તે તમારે કાળજી રાખવી પડશે. જો તે કરશો તો તમારે વધારે સારું છે. સાથે જ તમારું બાળક કેટલાક દિવસો દરમિયાન ખૂબ વધારે વાંચવું છે, આઈએએસ ઓફિસર બની જવું છે, તે લેવલનું વાંચવા માટે પણ તૈયાર થઈ જશે. કેટલાક સમય દરમિયાન તે ખૂબ આળસુ પણ બની જશે. આ પ્રમાણે આ મહિનામાં તમારું બાળક ડ્રામેટિક થઈ રહ્યું છે. જો તમે જાતે પણ વૃષભ રાશિના છો ને, તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો ને, તો તમારું બાળકના સાથે સાથે તમે પણ તે પ્રમાણેના છો. જો તમે એજ્યુકેશન કરી રહ્યા છો તો તમે પણ આ પ્રમાણે કેટલાક દિવસ આળસ, તો કેટલાક દિવસ ખૂબ વધારે સ્ફૂર્તિ આવી રહી છે. આ પ્રમાણેના સંજોગો બનાવી શકે છે. પરંતુ પંચમ સ્થાનના માલિકનું વક્રી થવું જે ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે તમારે હવે આ સ્થાન પર એજ્યુકેશન બાબતે અને તમારા બાળક બાબતે, તમારા પ્રેમ સંબંધ બાબતે પણ તમારે કંઈક તેમાં સમજવાની, વિચારવાની, ડિસિઝન લેવાની જરૂરત છે. તો તમે આગળ જે વક્રી બુધ થઈ રહ્યા છે તેનો ઘણો ફાયદો ઉઠાવી શકશો. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે, લગ્ન જીવનના સ્થાનના માલિક મંગળ દેવતા જાતે જ દ્રષ્ટિ કર્યા છે 7મ સ્થાન પર. એટલે કે તમારા લાઈફ પાર્ટનરનો આ મહિના દરમિયાન તમને પૂરેપૂરો ભરપૂર સાથ મળવાનો છે. તે તમને ક્યાંક ને ક્યાંક આગળ વધવા માટે તેમનું કામ સાઈડ પર રાખીને પોતે પણ સપોર્ટ કરી રહ્યા છે. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. અને કેટલાક મહદઅંશે સંજોગો પણ તે પણ થઈ રહ્યા છે કે જો તમે આ પ્રમાણે આળસમાં રહેશો તો થોડુંક તેમનો ગુસ્સાનો સામનો પણ તમને કરવો પડી શકે છે. આ પ્રમાણે તમારા લાઈફ પાર્ટનર તમને કરિયરમાં, લાઈફમાં આગળ લઈ જવા માટે વૃષભ રાશિના જાતકો આ મહિના દરમિયાન ખૂબ વધારે મદદરૂપ થવાના છે. તો તે તમારા માટે એક ગુડવિલ જ સાબિત થઈ શકે ને. આગળ આપણે વાત કરીએ તો તમારા ભાગ્યના સ્થાનના માલિક શનિ દેવતા વિરાટમાં છે જન્મપત્રિકાના 11મા સ્થાનમાં. 27 જુલાઈ 23 જુલાઈ સુધી તો બધું સારું છે, પરંતુ ત્યારબાદ તે વક્રી થઈ રહ્યા છે. અને 10મું સ્થાન, 11મું સ્થાન, પહેલાં 10મા સ્થાનની વાત કરીએ તો 10મા સ્થાનના માલિક શનિ દેવતાનું વક્રી અવસ્થામાં આવું, એટલે કે મહિનાના મિડ પાર્ટ બાદ ક્યાંક ને ક્યાંક તમને જે કોઈ પણ લોકોનો સહારો મળી રહ્યો છે,
કે તમારા ભાગ્યનો પણ સાથ મળી રહ્યો છે, તો તમને તે વિચાર આવશે કે આ વ્યક્તિ અત્યારે મને મદદ કરી રહ્યા છે તો તે સાચેમાં મદદ કરવા આવ્યા છે કે પછી તેના પાછળ તેમનું પણ કોઈક સ્વાર્થ જોડાયેલું છે. આ પ્રમાણે લોકોને હવે ઓળખતા શીખવા માટે તમે તૈયાર થઈ જાઓ. શનિ દેવતા જરૂરથી તમને તે શીખવાડવાના છે અને સાથે સાથે કેટલીક વાર ઠોકર પણ લાગવાની છે. એટલે કે હવેથી 23 જુલાઈ બાદ તમને તમારા ભાગ્યનો સાથ થોડોક થ્રોટલ થઈને મળી રહ્યો છે ને તે પ્રમાણે સંજોગો દેખાઈ રહ્યા છે. રાહુ દેવતા જન્મપત્રિકાના 10મ સ્થાનમાં છે કે જ્યાં શનિ દેવતાની કુંભ રાશિ છે. એટલે કે વર્ક પ્લેસ પોલિટિક્સ જે અત્યાર સુધી ચાલી રહ્યો હતો હવે તેની ખૂબ એન્ડ પર આવી ગયું છે ને તમારા પર કોઈક પગલાં પણ લેવાઈ શકે છે. તેથી જો તમને કોઈક સ્મેલ આવી હોય કે તમારી પાછળ વર્ક પ્લેસ પોલિટિક્સ રમાઈ રહ્યું છે તો હાયર મેનેજમેન્ટને ક્લિયર રોડમાં જે કોઈ પણ તમારા બોસ હોય કે જે કોઈને પણ લોકો ચુગલી કરી રહ્યા છે, તમારું નામનું ખોટું અફવા ફેલાઈ રહ્યા છે, તેને સીધા જઈને મળો કે મારા પાછળ આ પ્રમાણે વાત થઈ રહી છે ને આઈ એમ નોટ પાર્ટ ઓફ ધીસ. આ પ્રમાણે તમારે મળવીને વાત કરવી પડશે તો જ તમે રાહુદેવના ટ્રેપ અને શનિદેવના વક્રી અવસ્થાથી તમે બચી શકો છો. નહીંતર તમને તે ઠપકો આપવા માટે તૈયાર આતુર રહેવાના છે. આ વાતની ખાસ કાળજી રાખવી જરૂરી છે. તો આ પ્રમાણે વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે રહી શકે છે. એક ખાસ મહત્વની વાત તે પણ છે કે જો તમે બિઝનેસમાં છો, પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છો, તો જે પ્રમાણે લાઈફ પાર્ટનરની વાત કરીને તે પ્રમાણે તમારા બિઝનેસ પાર્ટનર પણ ક્યાંક ને ક્યાંક ખૂબ વધારે પ્રગતિ કરી રહ્યા છે ને જાતે તમને પણ સાથે લઈ રહ્યા છે ને તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તેથી બિઝનેસ માટે આ મહિનો ઉત્તમ સાબિત આપણે ગણી શકીએ છીએ. તમે બંને સાથે આગળ વધી શકો છો. ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ કરો છો તો પણ તમારા માટે તમે જે ડિસિઝન લેશો તે ક્યાંક ને ક્યાંક તમને સફળતા અપાવી શકશે. હવે આપણે વાત કરીએ ઉપાય બાબતે. તો વૃષભ રાશિના તમામ જાતકો ભલે તમે દેશમાં હો કે વિદેશમાં હો, મહિનાની શરૂઆતથી જ તમારે દરરોજ સવારે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો ખૂબ જરૂરી છે. જો તે ન ફાવતું હોય તો સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ પણ ખૂબ કરવો જરૂરી છે. આ મહિનામાં પ્રત્યેક દિવસ ગણેશજીને દુર્વા અર્પિત કરવી ખૂબ જરૂરી છે. તે જો કરશો તો તમારા માટે શુભ રહેશે. દુર્વા અવેલેબલ નથી, તમે વિદેશમાં છો, તો તમે લાલ રંગનું કોઈ પણ પુષ્પ પણ તમે મૂકી શકો છો, ગણેશજીને તે અર્પણ કરી શકો છો. જો બીજો ઉપાય આપું તો દરરોજ સવારે 1 લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે. તેમાં 2 ચમચી જેટલું ગુલાબજળ અને 2 ચમચી જેટલું ગાયનું કાચું દૂધ ભેગું કરવાનું છે અને તેમાં થોડી સાકર ભેગી કરો. ત્યારબાદ મહાદેવ પર અભિષેક કરો, જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ તકલીફ આવી રહી હોય ને તેનો તમે સુડીનો ઘા તમારા પર સોયથી જઈ રહ્યો છે ને તેના માટે તમે પણ એક વોરિયરના જેમ તૈયાર થઈ રહ્યા છો અને જે તમારા પર રિસ્પોન્સિબિલિટીઝ આવી રહી છે ને તે રોલ તમે ખૂબ સારી રીતે તમે એક્ટ કરી રહ્યા છો ને તેમાં આગળ વધી રહ્યા છો. તેના કારણે તમને નવી ઓળખાણ મળી શકે છે. તો તમામ વૃષભ રાશિના જાતકો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના વૃષભ રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ જરૂર કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.